મને કહેતા આનંદ થાય છે કે તારીખ 3/5/2026ના રવિવારના રોજ મા રાજેશ્વરીના આશીર્વાદથી આપણને સૌને એક અત્યંત દિવ્ય અને ભવ્ય પ્રસંગના સાક્ષી બનવા એકત્રિત થયા છીએ. આ માત્ર લગ્ન ઉત્સવ નથી પણ માનવતાનો ઉત્સવ છે. જ્યારે 101 દીકરી આજે નવા જીવનમાં મંગલ પ્રવેશ કરવા જઈ રહી છે ત્યારે એક પિતાની તરીકેની એક હર્ષ સંતોષની લાગણી મારા હૃદયમાં તેના શબ્દો વ્યક્ત કરી શક્યું નથી. મારા વાલા ભાઈઓ બહેનો, જ્યારે જનતાએ મને મહુધા વિધાનસભાના પ્રતિનિધિ તરીકે ચૂંટ્યો ત્યારે ઈશ્વરના સાક્ષીએ એક પવિત્ર સંકલ્પ લીધો હતો કે મેં મનોકામના નક્કી કર્યું હતું કે મારા ધારાસભ્ય તરીકે જે પણ પગાર છે તે હું મારા અંગત સુખ સુવિધા માટે નહીં પરંતુ મારી જરૂરિયાતમંદ મા બાપ વગરની દીકરીઓ અને કલ્યાણ માટેની વાપરીશ. મને આજે એ વાતનો અપાર આનંદ છે કે એક સંકલ્પ એ જ એક ઘટાદાર વૃક્ષ બની રહ્યો છે. આજે શિવાજી ફાઉન્ડેશન માધ્યમથી આપણે અત્યાર સુધી સફળતાપૂર્વક 450 દીકરીઓ અને 151 દીકરીઓ, આજે 101 દીકરી અને 51 દીકરીઓ 7/5/2026ના રોજ તળપદા સમાજની દીકરીઓ બી આપણે પરણાવવા જઈ રહ્યા છીએ. આ જ મંડપ નીચે આ ચોથો સમૂહ લગ્ન જ્યારે આંકડો થાય છે એ માત્ર આંકડો નથી પણ પરિવારના આંગણે ખીલેલી ખુશીઓ છે. આ કારણે કાર્ય કરવાની પ્રેરણા મને આપણા લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના પાસેથી મળી છે. મોદીજીએ હંમેશા કહ્યું છે કે બેટી બચાવો બેટી પઢાઓ. તેમના નારી વંદના અભિયાન હેઠળ દેશની દીકરીઓ માત્ર આર્થિક રીતે જ નહીં પણ સામાજિક અને રાજકીય રીતે પણ સક્ષમ બનવાનું કાર્ય થઈ રહ્યું છે. દીકરી એ બે કુળની ઉજવેડ છે. જ્યારે દીકરી સશક્ત બને છે ત્યારે આખો સમાજ સશક્ત બને છે. મોદી સાહેબના માર્ગદર્શન હેઠળ આજે ભારતની નારી આકાશ આંબી રહી છે. તેમની આ ભાવનાને છેવાડાના ગામ સુધી પહોંચાડવા માટે અમે કટિબદ્ધ છીએ. સંજયસિંહનો સમૂહ લગ્નનું આયોજન થયું ત્યારે એક ફોન આવ્યો હતો કે સાહેબ આ પત્રિકા આપવા માટે આવવું છે. એટલે મેં દેવુંસિંહ કીધું કે પત્રિકા આપવા માટે સ્પેશિયલ ધક્કો ના ખાતા, હું ચોક્કસ સમયની અનુકૂળતા કાઢી અને આ પવિત્ર કાર્યક્રમ જે કરી રહ્યા છો, જે દીકરીઓના જે દીકરીને મા બાપ વિહોણી દીકરીના લગ્ન કરી રહ્યા છો, આનાથી ખૂબ મોટું પુણ્યનું કામ કોઈ જ ના હોઈ શકે. મારી ગમે તેટલી વ્યસ્તતા હશે પણ છતાંય હું કાર્યક્રમમાં ફેરફાર કરીને આ લગ્નમાં આ દીકરીઓ એ આપણી સૌની દીકરી છે અને એમને આશીર્વાદ આપવા માટે ચોક્કસ આવીશ. કાલે પણ સંજયસિંહ ચિંતા કરતા હતા કે સાહેબ તમે વ્યસ્ત છો, કદાચ અવાય ના અવાય તો મને એક સંદેશો મોકલજો. મેં કીધું સંજયસિંહ, હું પ્રોગ્રામ મારા ફેરફાર કર્યા છે પણ આ દીકરીઓ એ મારી દીકરીઓ છે, આપણી સૌની દીકરી છે, મારે ચોક્કસ આશીર્વાદ માટે આવવું છે. એટલે આ તમામે નવ દંપતીઓને, નવ યુગલોને આ 16 સંસ્કારમાંનો, ભારતીય સંસ્કૃતિના 16 સંસ્કારમાંનો એક સંસ્કાર એટલા પવિત્ર લગ્ન બંધન, સપ્તપદીના ફેરા, ચોરી થાય, માંડવી સરસ જવારા ઉગે, ગણપતિ દાદાનું સ્થાપન થાય, દીકરીઓ હાથમાં મહેંદી મૂકે અને આ જિંદગીનો યાદગાર પ્રસંગ એક ભાઈ તરીકે સંજયસિંહ અને આખું શિવાજી ફાઉન્ડેશન કે આ મારી બેન છે, મારી દીકરી છે અને જેટલા પણ દાતાશ્રીઓ છે એમને પણ લાખ લાખ અભિનંદન આપવાનું મન થાય કે એમણે જે આખી વ્યવસ્થા ઊભી કરી છે. મને હમણાં સંજયસિંહ કહેતા કે સાહેબ તમામ વસ્તુઓ ઘર વખરીની અંદર જેટલી પણ વસ્તુ આવે, ચમચીથી લઈ કબાટ, ફ્રીજ, ટીવી, બધી જ વસ્તુ ઘરગંટી થઈને તમામ વસ્તુઓ આ સમૂહ લગ્નમાં દીકરીને જ્યારે સાસરે વળાવીએ ત્યારે આ કરિયાવરની અંદર તમે પરિકલ્પના તો કરો કે કેટલો મોટો વિચાર કે દીકરીના લગ્ન કરવા છે અને દીકરીને ખાલી હાથે નથી વળાવી. એને કપડા, લત્તા, દાગીના, સાડી, આ જે પણ ઘરવખરી આપી છે મિત્રો,
આ તમામ દાતાશ્રીઓને મને અભિનંદન આપવાનું મન થાય કે પોતે કોઈ પણ વ્યક્તિ પોતે પોતાના માટે તો કમાઈ જાણે, પોતાના પરિવાર માટે કમાઈ જાણે, પણ કમાયા પછી જે પણ ધન સંપત્તિ દોલત જે વ્યક્તિએ ભેગી કરી હોય અને એને જીવનમાં આવા સત્કાર્યોમાં વાપરવાની હોય મિત્રો, આ ખૂબ મોટી બાબત છે. એટલે તમામ પરિવારને એ લાખ લાખ અભિનંદન આપવાનું મન થાય મિત્રો, લાખ લાખ અભિનંદન કે એમણે આ મા બાપ વગરની દીકરીના સમૂહ લગ્નની અંદર લગભગ આ ચોથો સમૂહ લગ્ન. મને સંજયસિંહને પૂછ્યું કે અત્યાર સુધીમાં 500 કરતાં પણ વધારે આ દીકરીઓના સમૂહ લગ્ન કરાયા છે. અને અત્યારે જે મને કીધું એમ કે 3000 જેટલી મારી માતાઓ બહેનો જે સ્વયંસેવક બનીને આવી છે, ભજન મંડળની બહેનો એ સ્વયંસેવક બનીને આવી છે. આ નાની વસ્તુ નથી. અને જે દીકરીઓના લગ્ન થઈ ગયા છે એ દીકરીના ગામમાં જ્યારે જવાનું થાય ત્યારે અચૂક સંજયસિંહ કે દીકરીના સાર સંભાળો, સમાચાર લાવો કે બેટા તું રાજી તો છે ને. એટલે માત્ર લગ્ન કરાવીને છૂટા થઈ જવું એવું નહીં, પણ એ દીકરીનું ધ્યાન પણ રાખવાનું. એટલે જેટલા પણ અહીંયા વરપક્ષ તરફથી જેટલા પણ દીકરા તરફથી જેટલા પણ આવ્યા છે એ લોકોને મારી વિનંતી છે, બે હાથ જોડીને વિનંતી છે કે એક દીકરી એ નાની મોટી પોતાના પિતાના ઘેર થઈ હોય અને જ્યારે દીકરી મોટી થતી જાય, ખોળામાં રમતી રમતી દીકરી મોટી થાય અને ત્યારથી મા બાપને ચિંતા હોય કે મારી દીકરી મોટી થઈ જાય, એનું સારું ઘર મળે, સારું ભણે. અને ત્યારથી લઈને મા બાપ જ્યારે આ લગ્નનો પ્રસંગ આવે ત્યાં સુધી સતત એના મનમાં ચિંતા રહેતી હોય કે દીકરીને સારું ઘર મળે અને એનો સંસાર સાબો ચાલે. અને ત્યારે તમામ વરપક્ષના મિત્રોને મારી નમ્ર અપીલ છે, વિનંતી છે કે આ દીકરી 18 વર્ષની થઈ, એના મા બાપના ઘરે સંપૂર્ણ રીતે સ્વતંત્રતાથી જીવી, ત્યાં મોટી થઈ, જે માટીમાં રમી હતી એ તમામ માટીથી માંડીને ઘર ખોલ્યું બધું જ છોડી અને જ્યારે પારકાને પોતાના કરવા માટે આવે છે ત્યારે દીકરીને ધન્યવાદ આપવા જોઈએ કે કાલ સુધી મારું આ ઘર છે, મારું આ ખેતર છે, આ મારી વસ્તુ છે એમ કરીને જે મોટી થઈ હતી, આજે બધું જ જે મા બાપે અથવા સગાવાલા પરિવારના સદસ્યોએ જે સગપણ શોધ્યું છે એમના ભરોસે મિત્રો તમારા જેટલા પણ અહીંયા દીકરા જે લગ્નમાં આવ્યા છે તમારા ભરોસે દીકરાઓ, આ દીકરી એ એમનું પોતાનું ઘર, પોતે ઘર છોડી અને તમારા ભરોસે આવે ત્યારે જેટલા પણ અહીંયા જે પણ લોકો જાનમાં આવ્યા છે એ મા બાપને મારી વિનંતી છે. My school is one such future-ready school where I understand each and every concept taught in the class and don't rote learn, where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audiovisual learning, activity-based learning and group activities which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.